કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. નમસ્તે દર્શકો, સકારાત્મક જીવનશૈલીમાં આપણે જોઈ રહ્યા છીએ કે પરમાત્મા જે સદાશિવ છે અને કેવી રીતે શિવ અને શંકર અલગ છે, તો બેને આપણને એક એક કસોટી દ્વારા એ બહુ સરસ સુંદર રીતે સમજાવ્યું છે. અને જેમ બેને કીધું કે સર્વધર્મ માનન્ય છે, સર્વોપરી છે, અને એક વસ્તુ રહી જાય છે કે એ સર્વોચ્ચ છે. તો આપણે જાણીશું કે પરમાત્મા એ કેવી રીતે સર્વોચ્ચ છે અને એને વધારે વિસ્તૃતથી આપણી સમક્ષ રજૂ કરવા આવ્યા છે આદરણીય ઉષાબેન. ઉષાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે બેન. આપણે એક એક કસોટીને પાર ઉતારી રહ્યા છીએ અને અમારા વાત ઘડે ઉતરી રહી છે. તો જેમ આપણે કીધું કે પરમાત્મા સર્વધર્મ માનન્ય છે, સર્વોપરી છે, અને તમે એમ પણ કીધું હતું કે એ સર્વોચ્ચ સત્તા છે, તો એના ઉપર તમે થોડું માર્ગદર્શન આપો. અત્યાર સુધી આપણે જે પરમાત્માના પરિચયની અંદર આ 3 કસોટી પર એક વાતને કસીને જોઈ કે કેવી રીતે નિરાકાર પરમેશ્વર જે તેજોમય સ્વરૂપ છે, બધા ધર્મની અંદર સ્વીકાર કર્યું છે. એ જ સર્વોચ્ચ શક્તિ પણ છે કે જે સર્વના માતા પિતા બંધુ ગુરુ શિક્ષક રક્ષક છે. એના કોઈ માતા પિતા ગુરુ શિક્ષક નથી. એ જ રીતે આપણે જોયું કે બધા ચક્રોથી કેવી રીતે પર છે, કે જન્મ મૃત્યુના ચક્રથી પર છે, દેહના સંબંધોના ચક્રથી પર છે, કર્મ અને કર્મના ફળના ચક્રથી પર છે, પાપ અને પુણ્યના ચક્રથી પર છે, અને સુખ દુઃખના ચક્રથી પર છે. આજે આપણે લઈશું ચોથી કસોટી કે જે સર્વજ્ઞ છે. ઓકે. પર હોવા છતાં પણ જે બધું જાણે છે, જ્ઞાતા છે, જેની પાસે સંસારના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે. ઓકે. એટલે એને ત્રિકાલદર્શી કહેવાય છે. ત્રિલોકી નાથ પણ એને કહેવાય છે, જે ત્રણેય લોકોના નાથ છે. ત્રિનેત્રી પણ એને કહેવાય છે, જે મનુષ્ય આત્માઓને જ્ઞાનના દિવ્ય ચક્ષુને પ્રદાન કરનાર છે. અને ત્રિમૂર્તિ પણ એને જ કહેવાય છે. ઓકે. તો આ 3ની મહિમા એ નિરાકાર પરમાત્મા સાથે જાય છે. એટલે આપણે જોયું હશે ઘણીવાર કે શિવલિંગના ઉપર 3 લકીરો લગાવેલી હોય છે. એ 3 લીટીઓ જે છે એ સ્પષ્ટ કરે છે કે ત્રણેય કાળોના જ્ઞાતા છે, આદિ મધ્ય અને અંતના. ઓકે. ત્રણેય કાળોના જ્ઞાતા છે. અને એની પાસે સત્ય જ્ઞાન હોવાને કારણે જ એને સત્યમ પણ કહેવામાં આવે છે. ઓકે. જે આખા સૃષ્ટિ ચક્રનું જ્ઞાન ધરાવે છે કે આ સંસારનું ચક્ર કેવી રીતે ચાલે છે, એનું આદિ. હા. અચ્છા. ઓકે. અને એમાં પણ કાળનું જ્ઞાન, ત્રણેય કાળોનું જ્ઞાન છે, સમયનું જ્ઞાન છે એની પાસે. તો સંસાર ચક્રનું જ્ઞાન છે અને સમયનું જ્ઞાન છે, સમયના ચક્રનું જ્ઞાન છે. એટલા માટે અને એ જ્ઞાન સત્ય હોવાને કારણે જ એને સત્યમ કહેવામાં આવ્યું છે. એ જ રીતે એ 3 લકીરની વચ્ચે એક આંખ હોય છે. એ સ્પષ્ટ કરે છે કે પરમાત્મા ત્રિનેત્રી છે, જે મનુષ્ય આત્માઓને પણ
જ્ઞાનનું દિવ્ય ચક્ષુ પ્રદાન કરનાર છે, એ જેને કહેવાય છે દિવ્ય ચક્ષુ વિધાતા છે, જેનાથી મનુષ્ય કલ્યાણનું દર્શન કરી શકે. ઓકે. એટલે એને શિવમ કહેવામાં આવે છે, શિવ માના કલ્યાણકારી. તો જ્યારે પણ આપણી સામે કોઈ ઘટના ઘટતી હોય છે તો હંમેશા આપણે તરત જ એના માટે એટલા બધા સંશયો ઉત્પન્ન કરીએ છીએ. કેમ થયું, શું કરવા થયું, જરૂર અપશુકન થયું હશે, આ આવું ન થવું જોઈએ, મને કેટલા બધા નેગેટિવ વિચારો આપણે ચાલી જાય છે. એ ઘટનાની અંદર જે કલ્યાણ સમાયેલું છે એનું દર્શન આપણે નથી કરી શકતા. તો પરમાત્મા જે દિવ્ય દૃષ્ટિ વિધાતા છે, એ દિવ્ય દૃષ્ટિ વિધાતા આપણને એ દૃષ્ટિ આપે છે જે હર ઘટનાની અંદર પણ આપણે કલ્યાણનું દર્શન કરી શકીએ. એટલે એમને આપણે ત્રિનેત્રી કહીએ છીએ. ત્રિનેત્રી કહેવામાં ઓકે. આવે છે કે જે નેત્ર શિવ માના કલ્યાણકારી, તો જે શિવ એ દિવ્ય ચક્ષુ વિધાતા છે, એટલે આપણને એ ચક્ષુ આપે છે કે આ ઘટનાની અંદર શું કલ્યાણ છે. ઓકે. આજે જેમ કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે, આપણને એમ થાય, ચિંતા થઈ જાય, શું કરવા થયું, મારી સાથે જ કેમ થયું. પરંતુ પરમાત્મા કહે છે કે એ પરિસ્થિતિ આપણને અનુભવી બનાવવા આવી છે. ઓકે. તો એ કલ્યાણ છે. એ રીતે કોઈ સમસ્યા આપણી સામે આવે છે તો આપણને એમ થાય કે મારી સામે જ આવી સમસ્યા શા માટે આવે, પરંતુ એ સમસ્યા આપણને પરિપક્વ બનાવવા આવે છે, એ કલ્યાણ છે. પણ ઘણી તો એવી સમસ્યા હોય છે કે જેનું કંઈ નિદાન જ નથી હોતું. તો એનું કારણ છે કે આપણી એ દ્રષ્ટિ નથી, એટલે કલ્યાણ વિચારી નથી શકતા આપણે. ઓકે. એટલે એવું હોય નહીં કોઈ દિવસ કે સમસ્યાનું કોઈ નિરાકરણ ન હોય, હે ને, સમસ્યાનું કંઈ સમાધાન ન હોય, એવું કોઈ પણ નથી. પરંતુ આપણી મન અને બુદ્ધિ એટલી બધી નેગેટિવ ડાયરેક્શનમાં ચાલી જાય કે આપણે એનું સમાધાન વિચારી પણ નથી શકતા. કદાચ તમે જે કહો છો એ નેત્ર, એની કોઈ કમી, જ્ઞાન નથી ને. આધ્યાત્મિકતા દ્વારા જ આપણને નેત્રની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે આપણે એ નકારાત્મકતાને ખતમ કરીએ અને સકારાત્મક દિશાને અપનાવીએ, અને ત્યારે આપણને સમાધાન દેખાતું જાય છે. અને એ સમાધાનના આધાર પર જ તો પરિપક્વતા આપણી અંદર આવે. ઓકે. તો હર સમસ્યા કે હર પરિસ્થિતિ આપણને અનુભવી બનાવે છે, યા પરિપક્વ બનાવે છે, તો એ કલ્યાણ છે. એનાથી મોટું કલ્યાણ કયું હશે? ઓકે, રાઈટ. એ પણ તો એક ઈશ્વરનો પ્રેમ છે. આજનું જે યંગ જનરેશન છે એ વસ્તુને એ લોકો સ્વીકારવા લાગ્યા છે. ઘણીવાર આપણે કવિતાઓ એવી સાંભળીએ છીએ કે ભગવાન પાસે મેં શક્તિ માંગી તો એણે મને પ્રોબ્લેમ્સ આપ્યા, જેને હું સોલ્વ કરીને મારી અંદર એ શક્તિ યા હિંમત યા આત્મવિશ્વાસને ડેવલપ કરી શકું. એ પોઝિટિવ થિંકિંગ થઈ જાય. ઓકે. કે આપણી સામે જે સમસ્યાઓ આવે છે એ આપણને કેટલા શક્તિશાળી બનાવી દે છે, આપણો કોન્ફિડન્સ વધારી દે છે. અગર મારી સામે પરિસ્થિતિ જ ન આવે તો મારી અંદર એ કોન્ફિડન્સ કોઈ દિવસ આવશે જ નહીં. તો જે પરિસ્થિતિ આવે એને હું સુલઝાવું તો મારો આત્મવિશ્વાસ વધે છે, મારી અંદરની શક્તિઓ ડેવલપ થાય છે. તો ભગવાન પાસે મેં જ્યારે શક્તિ માંગી, ભગવાન પાસે જ્યારે મેં પ્રેમ માંગ્યો, ત્યારે એણે મારી સામે એવી રીતેની સમસ્યાઓ આપી જેથી કરીને મને એનો પ્રેમ અનુભવ થાય. કે આ પ્રેમ તો પરમાત્મા સિવાય બીજું કોઈ કરી જ ન શકે. આ રીતેનો પ્રેમ તો જેમાં ખરેખર આપણને આત્મનિર્ભર કરવા માંગે છે. જેમ મને યાદ આવે છે કે એકવાર એક બાળક ચાલવાની કોશિશ કરતો હતો ને એમાં એનો પગનું બેલેન્સ નહીં રહ્યું તો પડી ગયો. તો એની માં જોતી હતી, પણ જેવું પેલા બાળકે જોયું ને કોણ મને જુએ છે, એણે તરત નજર ફેરવી દીધી. તો મારા મુખમાંથી નીકળી ગયું કે ઉઠાવી લો, એને વાગ્યું હશે કે નહીં, એ સ્ટ્રોંગ થશે, સ્ટેન્ડ થાય, પોતાના પગ પર ઊભા રહેવાનું શીખશે. આજથી જ જો હું હર વસ્તુ માટે દોડીશ
તો ક્યારે જીવનની અંદર એ આત્મનિર્ભર નહીં થાય. ઓકે. તો સમજદાર માતા પિતા જે છે હમ. એ પોતાના છોકરાઓને આત્મનિર્ભર બનાવે છે. હમ. પણ અમુક લોકો ખૂબ આમ કેરિંગ કે નીચે પડવું ન જોઈએ ને વાગવું ન જોઈએ ને એવું જ્યારે કરવા લાગે છે ત્યારે એ બાળક જીવનમાં આગળ વધતા નથી. એનો કોન્ફિડન્સ ખોઈ નાખે છે. કારણ કે એટલું બધું એને આદત પડી ગઈ છે રિલાય થવાની કોઈના ઉપર, તો એ કોઈ દિવસ ઇન્ડિપેન્ડન્ટલી કદાચ ઊભો પણ નહીં રહી શકે. અને એવા લોકોની અંદર ડિપ્રેશન આવી જાય છે. ઓકે. ભાવાર્થ કે પરમાત્મા પણ એ દ્રષ્ટિ આપે છે કે જેને કારણે આપણે હર વસ્તુમાં કલ્યાણને જોઈ શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ. આપણો કોન્ફિડન્સ આપણે, તો એ ખરેખર માતા પિતા છે. એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ આપે શક્તિ છે. આપે છે. ઓકે. કરવાનું આપણે જ છે. અને પ્રોબ્લેમ્સ તો બધું આવવાના જ જ અગર છે. એ કરી દેતા હોય આપણા માટે, હમ. તો પછી આપણામાં એ આત્મવિશ્વાસ ક્યારે આવશે? ક્યાંથી આવશે? ઓકે. અને ત્રીજું કહેવાય છે કે શિવલિંગ ઉપર હંમેશા 3 પત્રનું બિલીપત્ર ચડાવવામાં આવે છે, જે એક દંડી સાથે જોડાયેલા હોવા જોઈએ, અલગ અલગ પત્તા ન હોવા જોઈએ. એ બતાવે છે કે પરમાત્મા ત્રિદેવ છે, યાની બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ જે રચયિતા છે. ઓકે. કરણ કરાવનહાર એ છે, કરાવે છે આ 3 દેવતાઓ દ્વારા, કારણ કે એ અકર્તા અભોગતા છે. કર્મ અને કર્મના ફળના ચક્રમાં નથી આવતા. એટલે બ્રહ્મા દ્વારા નઈ સૃષ્ટિની સર્જના, વિષ્ણુ દ્વારા નવી સૃષ્ટિની પાલના અને શંકર દ્વારા પુરાની સૃષ્ટિનો મહાવિનાશ. કરાવનાર પરમાત્મા છે. ઓકે. પણ પોતે કરતા નથી, એટલે એને ટાઇટલ આપવામાં આવે છે કરણ કરાવનહાર. કરાવે છે, અકર્તા છે. અકર્તા છે. રાઈટ. હે ને? એટલે આ 3 દેવતાઓનું ગાયન જોઈએ ને તો બધા ધર્મમાં મળે છે. ઇસ્લામ ધર્મમાં જેને કહેવામાં આવ્યું જિબ્રાઇલ, મિકાઇલ, ઇસ્રાફેલ. ક્રિશ્ચિયન ધર્મમાં જેને કહેવામાં આવ્યું ધ 3 હોલી એન્જલ્સ, યા 3 હોલી ગોસ્ટ જેને કહેવાય છે. હિન્દુ ધર્મમાં જેને કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓકે. તો આ 3 દેવતાઓનું ગાયન પણ, એની માન્યતા પણ બધા ધર્મની અંદર છે. ઓકે. કારણ કે પરમાત્મા જેને કહેવાય છે ગોડ ફાધર, યાની GOD, ગોડ જનરેટર ઓપરેટર ડિસ્ટ્રોયરના પણ જે ફાધર. ઓકે. એટલે એને ગોડ ફાધર કહો. ઓકે. જે જનરેટર ઓપરેટર ડિસ્ટ્રોયરના ફાધર છે, એટલે એને પિતા કહેવામાં આવે. એટલે આપણે ગાતા પણ હોઈએ છીએ કે તમે જ અમારા માતા પિતા છો. માતા પિતા છીએ. તમે એવો માતાશ્ચ પિતા, તમે એવો. તો આ 3 દેવતાઓ એ પરમાત્માની ડાયરેક્ટ ઉત્પત્તિ છે, જે દંડી સાથે જોડાયેલા છે. એ અલગ અલગ પત્તાઓ નથી. એટલે બિલીપત્ર ચડાવવામાં આવે છે. ઓકે. તો પરમાત્મા જે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે, તો એ સ્થાપનામાં એમનો શું રોલ હોય છે? એટલે કે પરમાત્મા બ્રહ્મા દ્વારા જે સ્થાપના કરે છે તેમાં પરમાત્મા એમની પાસે એ સંકલ્પનું બીજ બ્રહ્માને આપે છે કે તારે આવી સૃષ્ટિ બનાવવાની છે. ઓકે. અને વિષ્ણુ પછી એની પાલના કરે છે. તો એના જે 4 અલંકારો બતાવ્યા છે, એ 4 અલંકારો દ્વારા એનું પાલના કરે છે. અને શંકર પછી મહાવિનાશનું કાર્ય કરે છે. ઓકે. તો જે વિષ્ણુના હાથમાં જે અલંકારો છે એ પણ કંઈક ભાવાત્મક તો હશે જ. બિલકુલ છે. તો એ શું સૂચક છે? એટલે જેમ કહેવાય છે શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શંખ યાની એક જ્ઞાન ધ્વનિ છે. ઓકે. જ્ઞાન ધ્વનિ જ્યારે કરે છે ત્યારે સંસારનું પરિવર્તન થાય છે. પછી ચક્ર, ચક્રને સુદર્શન ચક્ર પણ કહેવાય છે, સ્વદર્શન ચક્ર પણ કહેવાય છે. કે સુદર્શન, જ્યારે આપણે દર્શન કરીએ, કોઈનું પણ દર્શન કરીએ તો સુદર્શન કરીએ. અક્સર મનુષ્ય પોતાનું તો મહિમા કરતો હોય છે, પણ બીજાની કમીઓ જોતો હોય છે. રાઈટ. તો વિષ્ણુ એમ કહે છે આપણને કે જ્યારે તમે બીજાને જુઓ, સુદર્શન કરો, એની પણ અચ્છાઈ જુઓ, તમે એના પણ ગુણોનું દર્શન કરો. અને સ્વદર્શન યાની પોતાની કમી કમજોરીઓને જોઈને એને દૂર કરો. એટલે એ ચક્ર ફેરવીને ગળા કાપવાનું છે.
ઓકે કે આપણે જે નેગેટિવિટી જોવાનું કાર્ય કરે છે એનું ગળું કાપી નાખો ઓકે. અને સુદર્શન કરો. પણ એના માટે તો જે તમે કીધું કે જ્ઞાનનું નેત્ર જરૂરી છે, તો એ જ્ઞાનના નેત્રને વિકસિત કરવા માટે તો કંઈક એવી આધાર અને વિધિ તમારી પાસે હશે જ. હા, બિલકુલ છે. હા. હે ને, એ તો છે જ. અને એની સાથે પછી ગદા એટલે જ્ઞાનની ગદા, એટલે કહ્યું જ્ઞાન. જ્ઞાન. જ્યાં સુધી જ્ઞાનની ગદા યાની જ્ઞાન જ્યારે શક્તિનું સ્વરૂપ બની જાય, જ્યારે જ્ઞાનને આપણે હજમ કરીએ જીવનની અંદર, આધ્યાત્મિક જ્ઞાનને આપણે જીવનની અંદર ધારણ કરીએ છીએ, ત્યારે એ શક્તિ બની જાય છે આપણી. ઓકે. એ ગદાનું કામ કરે છે, જે હર પ્રકારની બુરાઈઓ ઉપર આપણને વિજય પ્રાપ્ત કરાવે છે. અચ્છા. એટલા માટે કહેવાય છે શાસ્ત્રની અંદર, જ્યારે ગદા ઉપર હોય તો લડવા જવાનું પ્રતીક છે, અને જ્યારે ગદા નીચે હોય તો વિજયી થવાનું પ્રતીક છે. તો વિષ્ણુની હાથમાં તો જે ગદા છે એ નીચે નીચે બતાવવામાં આવે છે. અચ્છા. એટલે વિજય, કે હર પ્રકારની બુરાઈઓ ઉપર એ જ્ઞાનની શક્તિથી વિજય પ્રાપ્ત કરે છે. ઓકે. અને ત્યારે પોતાનું જીવન એણે કમળ પુષ્પ સમાન બનાવ્યું. અને એટલે હર ઇન્દ્રિયોને પણ એણે કમળ સમાન બનાવી. એટલે નયન કમલ, મુખ કમલ, હૃદય કમલ, હસ્ત કમલ, ચરણ કમલ. અને પણ એમના તો 4 હાથ ને એવું બધું ભુજા બતાવે છે, તો એ શું છે બેન? એટલે એ નર અને નારીનું પ્રતીક છે કે ગ્રહસ્થ ધર્મમાં રહીને શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ ગ્રહસ્થ ધર્મમાં રહીને એ લોકોએ પાલના કરી આચાર્યથી. ઓકે. હે ને, જ્ઞાનના શંખથી, સ્વદર્શન યા સુદર્શન ચક્ર યાની એ રીતેની દૃષ્ટિને ડેવલપ કરી, જ્ઞાનની શક્તિને હજમ કરીને પોતાનું જીવન કમળ સમાન બનાવ્યું. એટલે 2 ભુજા નરની, 2 ભુજા નારીની, યાની 2 ભુજા લક્ષ્મીની અને 2 ભુજા નારાયણની. એટલે તમે એમ કહેવા માંગો છો કે હરેકના જીવનમાં, નર અને નારીના જીવનમાં જ્યારે વાણીમાં પણ પરિવર્તન આવે, જેમ તમે કીધું શંખ ધ્વનિ, તો જ એવું સુંદર જીવન થઈ શકે. પછી વિચારોમાં તમે એમ કીધું, તો એ 4 અલંકારને આપણે આપણા ગ્રહસ્થ ધર્મમાં ધારણ કરવાના, તો જ સકારાત્મક જીવન શૈલી. ગ્રહસ્થને છોડવાનું નથી. ઓકે. આધ્યાત્મિકતા આપણને એ નથી શીખવતું કે તમે તમારા ગ્રહસ્થને છોડી દો. આધ્યાત્મિકતા આપણને એ નથી બતાવતું કે તમે જંગલમાં ચાલી જાઓ તપસ્યા કરવા માટે. નહીં, ગીતામાં પણ ભગવાને ઘડી ઘડી અર્જુનને કહ્યું, તું યોગી બન. તપસ્વીઓ અને સકામ કર્મીઓથી પણ યોગીઓ શ્રેષ્ઠ છે. ઓકે. અર્જુનની ક્યાંય પણ એ પ્રેરણા નથી આપી તું તારો ગ્રહસ્થને છોડીને જંગલમાં ચાલી જા, સંન્યાસી બની જા. નહીં, પણ એમાં રહીને આ કેવી રીતે જ્ઞાનની શક્તિ, એટલે 18 અધ્યાયનું એને જે જ્ઞાન આપ્યું, એ આધ્યાત્મિક જ્ઞાનથી જ એણે પણ પોતાના મોહને નષ્ટ કર્યો અને નષ્ટ મોહા સ્મૃતિર્લબ્ધા બન્યો. ઓકે. હે ને, એટલે એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રિદેવ છે, પરમાત્માની ડાયરેક્ટ રચના છે, જેના દ્વારા પરમાત્મા પોતાનું કાર્ય કરાવી રહ્યા છે. અને તમે જે કીધું કે જેમ ત્રિનેત્રી છે તેમ ત્રિલોકી પણ છે, તો જે 3 લોક આપણે જોયા હતા, તો ફરીથી એકવાર આપણે દર્શકોને એ વસ્તુને જાણ કરીએ કે એ ત્રિલોક એટલે મને પણ એમાંનું એક લોક યાદ છે કે પરલોક કે પરમધામ તમે કીધું હતું. તો એક છે આ સાકારી મનુષ્ય લોક, જે આ 5 તત્વોની દુનિયા છે. એનાથી ઉપર એક સૂક્ષ્મ દેવલોક છે, જ્યાં 3 દેવતાઓ નિવાસ કરે છે. અને એનાથી ઉપર જે લોક છે એને કહેવાય છે પરલોક, જેને અલગ અલગ ધર્મમાં અલગ અલગ નામથી જાણવામાં આવે છે. કોઈ એને સચખંડ કહે છે, કોઈ એને રૂહાની દુનિયા કહે છે, કોઈ એને હાઈએસ્ટ હેવનલી અબોર્ડ કહે છે, કોઈ એને મોક્ષ કહે છે, કોઈ એને પરમધામ કહે છે, અક્ષરધામ કહે છે, અલગ અલગ નામ, બ્રહ્મલોક કહે છે, નિર્વાણ કહે છે, અલગ અલગ નામ આપ્યા છે અલગ અલગ ધર્મની અંદર. તો એ 3 લોકોના પણ રચયિતા માલિક છે. અચ્છા. ત્રિલોકીનાથ છે, હે ને, માલિક છે 3 લોકોના. આપણે ખાલી આ સાકારી દુનિયાના માલિક બનીએ છીએ. પંચતત્વની દુનિયાની અંદર આપણે વિચરતા હોઈએ, આપણે સંસાધનોને યુઝ કરતા હોઈએ, તો આ દુનિયાના માલિક છે. અને તમે જેમ કીધું કે આ કંઈક કર્મ ક્ષેત્ર છે અને આપણે બધા પાઠ બજાવીએ છીએ, તો એવી રીતે પરમાત્માનો કોઈ પાઠ આ સૃષ્ટિ પર છે ખરો? પરમાત્માનો સૃષ્ટિ પર પાઠ જરૂર છે. અને એ અધર્મના સમયે જ આ સંસાર પર આવે છે. એણે બહુ સુંદર દુનિયા બનાવી હતી, પરંતુ ધીરે ધીરે જ્યારે જેમ જેમ એ દુનિયાની અંદર તામસિક ગુણો
યા તામસિક પ્રવૃત્તિઓ વધતી ગઈ, ત્યારે પરમાત્માને આવીને અધર્મનો નાશ અને સતધર્મની સ્થાપના, જેમણે ગીતામાં વાયદો આપ્યો છે, એ રીતે હર ધર્મની અંદર, હર ધર્મના પવિત્ર પુસ્તકોની અંદર પરમાત્માનો એ વાયદો છે કોઈના કોઈ રૂપેથી, કે હું એવા સમયે આ સંસારમાં આવું છું અને ફરી પાછી આ સંસારને પરિવર્તન કરું છું. પણ બધાને એવો મિસકોન્સેપ્ટ છે કે પરમાત્માએ આવી દુનિયા કેમ બનાવી, જેમ અત્યારે દુઃખને જોઈ રહ્યા છે. આજે જેમ એક માત પિતા તો હંમેશા બાળકના માટે નવું રમકડું લાવશે, હે ને, પરંતુ રમી રમીને જૂનું તો થવાનું જ છે. તો જૂનું થયા પછી અગર એ બાળક એના મા બાપને દોષ આપે કે તમે આવું રમકડું કેમ લાવ્યા મારા, તો મા બાપ શું કહેશે, તને તો મેં નવું આપ્યું હતું, રાઈટ, જૂનું થઈ ગયું, ચાલો બીજું નવું આપશું. એ જૂનું થઈ ગયું, તૂટી ગયું, ખતમ થઈ ગયું, ચલો છોડી દો, બીજું નવું લઈ આવશું. પરમાત્મા પણ આપણને એ જ કહે છે, દુનિયા તો મેં જન્નત બનાવી હતી, એકદમ સ્વર્ગ જ બનાવી હતી, સુંદર બનાવી હતી, ચાલો પાર્ટ પ્લે કરતા કરતા જૂની થઈ ગઈ, કઈ વાંધો નહીં, નવી બની જશે. અને એટલે એ પરમાત્મા માત પિતા બનીને કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરે છે, એ તો આગલા સત્રોમાં આપણે આવશે, કેવી રીતે આખા સંસારનું ટ્રાન્સફોર્મેશન થાય છે અને પરમાત્મા એ દિવ્ય કાર્ય કેવી રીતે કરે છે. પરંતુ એ પરમાત્મા સર્વ ગુણોમાં અનંત છે, જે પાંચમી કસોટી. શિવને સર્વ ગુણોમાં અનંત કહેવાય છે. સાગરની સ્યાહી બનાવો, જંગલોની કલમ બનાવો, ધરતીનો કાગજ બનાવો અને સ્વયં માં સરસ્વતી બેસીને પરમાત્માની મહિમા લખે તો પણ અપરંપાર છે. એટલે જ્યોમેટ્રીની અંદર હંમેશા બિંદુને જે ડિફાઇન કરવામાં આવ્યું છે એનું ડેફિનેશન છે ઇન્ફિનિટ. ઇન્ફિનિટ. ઓકે. કે વિજ્ઞાનની અંદર સૌથી સૂક્ષ્મ અણુ છે. ઓકે. જે ગીતામાં કહ્યું કે હું સૂક્ષ્મ તે સૂક્ષ્મ, અણુથી પણ સૂક્ષ્મ, એટલે શક્તિશાળી છે. ઓકે. જેમ એટમ જેટલી વાર એને ફ્યુઝ કરવામાં આવે એટલી વાર એ શક્તિશાળી બનતો જાય, એમ પરમાત્મા પણ સૂક્ષ્મ તે સૂક્ષ્મ, અણુથી પણ સૂક્ષ્મ, એટલા માટે શક્તિશાળી છે. બેન, તમારી જીવનશૈલીને જોઈને મને એવું લાગે છે કે તમે આ કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. શું આવું જ્ઞાન અમે પણ પ્રાપ્ત કરી શકીએ અમારા જીવનમાં? બિલકુલ, બિલકુલ પ્રાપ્ત કરી શકાય. અને આજે એ રીતે જેમ આપણે પહેલા થોડા દિવસ પહેલા આત્માનો યથાર્થ પરિચય જોયો, જેમાં 5 વાતો જોઈ આપણે, આજે પરમાત્માના પરિચયની અંદર પણ આપણે 5 કસોટી જોઈ. કે જેમ કોઈનો પરિચય આપણે લઈએ તો પહેલું તો નામ શું છે, પછી એની આઈડેન્ટિટી ફોટો જોઈએ એ જ છે કે બીજો છે, પછી ક્વોલિફિકેશન, એડ્રેસ, અને 5મું છે પ્રેઝન્ટ ઓક્યુપેશન. તો આ 5 વાતોમાં પરમાત્માનો પૂર્ણ પરિચય આપણે જોયો, કે જેનું દિવ્ય નામ સદાશિવ, સિદ્ધ શિલાપતિ, વાહેગુરુ, અલ્લાહ, ગોડ, યા ચિંકુન સિકી, માલિક, જે પણ આપણે કહીએ, એનું દિવ્ય સ્વરૂપ છે અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ બિંદુ સ્વરૂપ, પ્રકાશ, નૂર, લાઇટ, અખંડ જ્યોતિ, હે ને, નિરાકાર. એના ક્વોલિફિકેશન જે 5 કસોટીઓ જોઈ આપણે, સર્વધર્મ માન્ય, સર્વોચ્ચ, સર્વોપરી, સર્વજ્ઞ અને સર્વ ગુણોમાં અનંત. એડ્રેસ, એડ્રેસમાં આપણે જોયું કે પાર બ્રહ્મ પરમેશ્વર છે. તો 5 તત્વની દુનિયાથી પાર જે બ્રહ્મમાં રહેવા વાળા ઈશ્વર પરમધામ નિવાસી છે. ઓકે. અને એનું ઓક્યુપેશન છે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે અધર્મનો નાશ અને સતધર્મની પુનઃસ્થાપના કરવી કે કરાવવી એમનું કર્તવ્ય, એમનું દિવ્ય કર્તવ્ય છે. પણ પોતે નથી કરતા, એટલે કરણ કરાવનહાર કહ્યું કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા કાર્ય કરે છે. તો આ તો પરમાત્માનો સંપૂર્ણ પરિચય. તો ઉષાબેન, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને એકદમ સુંદર રીતે પરમાત્માનો સંપૂર્ણ પરિચય કરાવ્યો છે, અને હવે અમે પરમાત્માની ઓર નજીક જઈ રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે. તો તમારો આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, તમે જોયું કે કેવી રીતે બેને આપણને જે 5 કસોટીઓ આપી હતી એ ઘસી ઘસી અને આપણી સામે મૂકી છે, અને હવે એ સમય છે કે આપણને જીવનમાં આપણે એને કેવી રીતે ઉતારીએ.
તો આપણે પરમાત્માનો સંપૂર્ણ પરિચય, જેની અંદર આપણે એમનું નામ, દેશ, કાલ, એમનું ઓક્યુપેશન અને બધું જ આપણે એ પરમાત્માની નજદીક જઈ અને એ અનુભવ્યું છે. અને વધારે એને અનુભવવા માટે તમારે સાથે બની રહેવું પડશે, કેમ કે સમય છે વિદાય લેવાનો. નમસ્તે.